ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ફરી એકવાર નવા સપ્તાહમાં. હું યશ આપની સાથે, અને હવે આપણે ઓપનિંગ કેપિટલમાં આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર નવા સપ્તાહની શરૂઆત કરશે. થોડા ઠંડા પડ્યા છેલ્લે શુક્રવારે, પણ ઓવરઓલ રેકોર્ડ બ્રેક સપ્તાહ રહ્યું છે. તો આ સપ્તાહ કઈ રીતે આગળ વધશે બધા પર નજર કરીશું, પણ સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. 17 વર્ષ પછી ભારતે T20 જીતી અને બનાવ્યો ઇતિહાસ. 0 મેચ લોસ સાથે T20 વર્લ્ડ કપ જીતનાર ઇન્ડિયા ટીમ પ્રથમ બની. BCCI 125 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત. ગ્લોબલ બજારથી મિશ્ર સંકેતો. શુક્રવારે કમજોરી સાથે થયા બંધ અમેરિકી બજાર. US ફ્યુચર્સમાં મામૂલી મજબૂતી. ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. શરૂઆત સાથે ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની મજબૂતી. જીઓ અને એરટેલ પછી વોડાફોન આઈડિયાએ પણ વધાર્યા મોબાઈલના ટેરિફ પ્લાન. 10 અને 21% સુધીના કર્યા ટેરિફ પ્લાનમાં વધારો. નવી ટેરિફ 4 જુલાઈથી લાગુ. અને આજે સાથે સાથે મારુતિના ઓટો વેચાણના આંકડાઓ તથા જૂનના ઓટો વેચાણના આંકડાઓ પર રહેશે નજર. કયા પ્રકારે વિગતો સામે આવે છે, ફોકસ રહેશે. અને આ સરે જાઓ સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ હોલ પર. સમજીશું કે આજે ભારતીય માર્કેટ્સનું શું સેટઅપ બની રહ્યું છે. પાછલા સપ્તાહે આપણે જોયું હતું કે જે રીતે છેલ્લે થોડું નફા વસૂલી આવી છે. બહુ કંઈ સિગ્નિફિકન્ટ નથી, બહુ ટેન્શનની વાત પણ નથી, પણ હા, થોડી ઘણી નફા વસૂલી જરૂર આવી છે. તો આ સ્થિતિને આપણે ખાસ સમજવાની રહેશે. એ બધા પર તો નજર કરીશું જ આપણે, પણ સૌથી પહેલાં અત્યારે ફિલહાલ તમને વિદેશી રોકાણકારોનું સેટઅપ સમજાવી દઈએ. અને જે રીતે ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે, અમેરિકન માર્કેટ્સમાં પણ આ વખતે બહુ મહત્વનું રહેશે આ જુલાઈ મહિનો, એ બધું સમજીશું. પણ આ સૌથી પહેલાં આપણે વિદેશી રોકાણકારોનું સેટઅપ શું છે, એટલે કે FIIs અને DIIs કઈ રીતે કામ કરી રહ્યા છે તેના પર નજર કરાવી દઈએ. સૌથી પહેલાં તો તમને જોવા મળશે વિદેશી રોકાણકારો થોડા લાઇટ થઈ ગયા છે. જુઓ તમે અહીંયાથી ખાસ એકદમ 23 કરોડ રૂપિયા આસપાસની મામૂલી એવી વેચવાલી તેમના દ્વારા જોવા મળી રહી છે. હવે આ 23 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી, તેમ છતાં પણ આપણે છેલ્લે જોયું હતું કે પ્રોફિટ બુકિંગ આવ્યું, તો એ DIIs નથી કર્યું. તમે જુઓ DIIs હજુ પણ તમે જુઓ તો આ જ ખાસ પરિસ્થિતિ તમને જોવા મળે છે, 6,658 કરોડ રૂપિયા આસપાસ. એટલે પરિસ્થિતિ તમે જુઓ એમના દ્વારા તો ખરીદદારી જ કરવામાં છે. વિદેશી રોકાણકારો ભલે વેચે, સ્થાનિક રોકાણકારો હજુ પણ રહ્યા છે, કોઈ ટેન્શન નથી. એટલે જો કોઈ પણ નફા વસૂલી છેલ્લે આવી છે તો તે ટ્રેડર્સની હોય તેવી વાત સ્પષ્ટ સમજવા મળી રહી છે. હવે તમે સમજો કે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શું થયું. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 1711 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં થઈ છે. એમાં સૌથી વધુ તમે જુઓ છો તે પ્રમાણે નિફ્ટી ખરીદવામાં આવ્યો છે. 1529 કરોડ રૂપિયા તો અહીંયા માત્ર અને માત્ર નિફ્ટી જ ખરીદવામાં આવ્યું છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ નવી સિરીઝની શરૂઆત થઈ છે. નિફ્ટીમાં લોંગ પોઝિશન છે, સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ છે 125 કરોડ રૂપિયા આસપાસ મામૂલી એવા લોંગ તેમણે ત્યાં કર્યા છે. હવે તમે મિડકેપ સિલેક્ટ જુઓ છો તેમાં તેઓ થોડા ફિનાન્શિયલ સર્વિસીસ ફિન નિફ્ટીમાં જુઓ છો થોડી એવી વેચવાલી થઈ છે. અને મિડકેપ સિલેક્ટમાં જુઓ તમે 56 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી, તથા આ તમે જુઓ છો નિફ્ટી નેક્સ્ટ 50માં પણ થોડી ખરીદદારી. તો નેટ ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી તમે જુઓ છો કે નિફ્ટી મેજર લોંગ થયા છે. કેશ માર્કેટમાં તેઓ ખરીદીને ગયા છે. તો આ પરિસ્થિતિ ઓવરઓલ તમને અહીંયાથી જોવા મળી રહી છે. હવે તમે આવો FII2 ઇમેજ પર. FII2 ઇમેજ પર તમને ઓપ્શન સાઇડની સ્થિતિ થોડી સમજવા મળશે કે વિદેશી રોકાણકારોએ ઓપ્શન્સમાં શું કર્યું. નેટ પહેલા આંકડો જુઓ તમે, 7,903 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ ખરીદીને ગયા. અચ્છા, હવે આ 7,900 કરોડ એટલે ઓલમોસ્ટ 8,000 કરોડમાં 4,264 કરોડ રૂપિયાના તેઓએ નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. યાદ રાખો, ઓપ્શન્સમાં પણ ખરીદદારી છે, ફ્યુચર્સમાં પણ ખરીદદારી છે, કેશમાં પણ વિદેશી રોકાણકારો મામૂલી એવી વેચવાલી. એટલે આમ જોવા જાવ તો ન્યુટ્રલ છે કેશમાં, પણ ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં નિફ્ટી તો તમને પોઝિટિવ જ જોવા મળે છે. બેંક નિફ્ટીમાં પણ ઇન્ટરેસ્ટિંગલી 3,329 કરોડ રૂપિયાના તેઓ ઇન્ડેક્સ ઓપ્શન્સ ખરીદીને ગયા છે બેંક નિફ્ટીના. સામે ફિન નિફ્ટી તેઓએ હેવી શોર્ટ કર્યા છે ત્યાં આગળ 1,898 કરોડ રૂપિયા આસપાસ. અને મિડકેપમાં પણ તમે જુઓ છો મિડકેપ સિલેક્ટ પણ તેઓ 2,516 કરોડ રૂપિયા આસપાસ લોંગ કરીને ગયા છે. તો હવે
ટોટલ તમે જુઓ છો તે પ્રમાણે સ્ટોક ફ્યુચર્સમાં પણ તમને અહીંયાથી જોવા મળશે 5128 કરોડનું લોંગ થયું છે અને સામે ઓપ્શન્સની અંદર 336 કરોડ રૂપિયા આસપાસના શોર્ટ થયા છે. સો નેટ તમને જોવા મળે છે આ એક આંકડો ભલે નેક્સ્ટ 50માં વેચવાલી હોય, ફિન નિફ્ટીમાં ઓપ્શન્સમાં વેચવાલી હોય, પણ નેટ તો આપણને પોઝિટિવિટી જ અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. હવે તમે જુઓ અહીંયાથી વોલ્ટિલિટી ઇન્ડેક્સ છેલ્લે થોડો ઘટાડા સાથે જ વિક્સમાં આપણે ગયા છીએ 2% આસપાસનો ઘટાડો અહીંયા છે. નિફ્ટીનો ક્લોઝ તમારો 24,000 ને ઉપરનો હતો. મામૂલી એવા ઘટાડાના સંકેત બની રહ્યા છે. નજર રાખીશું આપણે કઈ રીતનું સેટઅપ બની રહ્યું છે. તો આ છે વિદેશી રોકાણકારોની ઓવરઓલ પરિસ્થિતિ. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળે છે તે પ્રમાણે એક મહત્વના અવરોધ હતા, તેના ઉપર છેલ્લા 1, 2, 3 અને આમ તો ચોથો દિવસ પણ કહેવાય કે ક્લોઝિંગ તમને એ રીતનું જ જોવા મળેલું છે, પણ ત્યારબાદ એકદમ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં તમે આવીને ઊભા છો. એટલે હવે અહીંયાથી આજનું જે ઓપનિંગ અને ક્લોઝ છે તે બંને બહુ મહત્વના રહેશે, કારણ કે જે રીતે તમારી ટ્રેન્ડ લાઇન બની રહી છે તે બહુ જ સારી છે. એકવાર થોડું આને આપણે વધારે ફોકસ કરીએ. જે તમારી ટ્રેન્ડ લાઇન અહીંયા 10 દિવસની EMAથી તમે સપોર્ટ લીધા હતા અને પછી બહુ જ સરસ રીતે આગળ વધ્યા છો. તમારો અત્યારે સપોર્ટ આવે છે તે છે 23,749 પર, રાઈટ. તમારો ક્લોઝ છે 24,000નો, 24,010. તો આવી સ્થિતિમાં એક વખત તમે કોશિશ કરી શકો નીચે આવવાની ઘટાડા માટેની, તો પછી મેઇન સપોર્ટ તમારો સારો બાઇંગ એરિયા ક્યાં વચ્ચે 23,750 પર. પણ ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ વધારે સમજવું પડશે, કારણ કે 24,000 તમે જ્યારથી ક્રોસ કર્યું ત્યારબાદ તમે ખાસ અહીંયાથી થોડું સેચ્યુરેશન જોઈ રહ્યા છો. 24,000ને જુઓ, અહીંયાથી ક્રોસ કર્યું પછી તમને જે છે ટેન્શન જોવા મળી રહી છે આ લેવલ પર. સો 24,000 પહેલાં તો મેન્ટેન થવું જરૂરી છે, અથવા તો થોડું ઘટાડે આવે તો 23,750નો જે સપોર્ટ છે તેને ઉપર ઓપ્શન્સમાં 23,900નો સપોર્ટ બહુ સારો છે, 23,800નો સપોર્ટ સારો છે. તો ત્યાં તમને ફરી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે. હું આગળ તમને ઓપન ઇન્ટરેસ્ટના માધ્યમથી સમજાવીશ. પણ અત્યારે ફિલહાલ તમારા માટે સપોર્ટ 750 બને છે અને ઉપર 24,000ને ઉપર જવા પર 24,100 પર નાનકડું રેઝિસ્ટન્સ આવતું જોવા મળશે. જે બે વાત ખાસ તમારે ધ્યાન પર રાખવાની છે, કેમ કે ત્યાં આગળથી જ તમને વેચવાલી આવતી જોવા મળી હતી. આવો 15 મિનિટના ચાર્ટ પર સમજી લઈએ શું થઈ રહ્યું છે. 15 મિનિટના ચાર્ટ પર તમે જુઓ છો તે પ્રમાણે દિવસની શરૂઆત થઈ તમારી છેક અહીંયા જુઓ. આ પહેલી કેન્ડલ તમારી અહીંયા ખાસ બની હતી. થોડું આની પાછળ આપણે જઈ રહ્યા છીએ, પણ તેમ છતાં પણ સારી મજબૂતી સાથે શરૂઆત થઈ. પછી કન્સોલિડેશન હતું શુક્રવારે, એકદમ નાની રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો. ત્યારબાદ તમે પછી ફરી એકવાર જોયું હતું, સરસ મૂવ આવતી જોવા મળી કે જેમાં તમને ડાઉનવર્ડ્સ સ્લોપ બનતો જોવા મળ્યો. એક્ઝેક્ટ તમે જુઓ છો સુપર ટ્રેન્ડને અહીંયા 2-3 વખત ટેસ્ટ કર્યા અને પછી સરસ રિકવરી પણ તમને આવતી જોવા મળી. નાની રેન્જમાં કારોબાર હતો, પણ છેલ્લે પછી સારી રિકવરી આવી અને હજુ પણ તમે મારી તરફ આવશો તો છેલ્લે જે એકદમ ડાઉનવર્ડ સ્લોપ જોવા મળે છે અહીંયાથી એ જોવા મળશે તમને. છેલ્લે ફરી સેલિંગ આવી ગયું. સો બંને તરફી કારોબાર તમને જોવા મળે છે. તમે જો વિહંગાવલોકન કરો તો તમે છેક આગળની તરફથી અહીંયા સુધી જોશો, તમને બધા જ આ છેક આ તરફથી તમે જુઓ તો બધા જ કારોબાર તમને જોવા મળશે. દિવસની શરૂઆત મજબૂતી સાથે થઈ, પછી તમને વેચવાલી આવતી જોવા મળી. સુપર ટ્રેન્ડથી સપોર્ટ લીધા તો 15 મિનિટના સુપર ટ્રેન્ડ આજે પણ જોઈશું આપણે ટેસ્ટ થાય છે કે નહીં. દર વખતે થાય એવું જરૂરી નથી, પણ હા એક વખત ત્યાં ધ્યાન રાખવું જરૂરી છે. ફરી એકવાર તમને મજબૂતી અને ફરી એકવાર વેચવાલી જોવા મળેલી છે. તો આ લેવલ તમારા માટે પહેલાં તો મહત્વનું થાય. હવે આ લેવલ બને છે તમારું 23,900નું. એટલા માટે મેં કહ્યું હતું 23,900 પર એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે, બિકોઝ આટલો એવો ઘટાડો આવવાના ચાન્સ આમ તો નથી, પણ જો આવી ગયું એક વખત તો 23,900 પર તમારા પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. સો અહીંયા આગળ પછી ઓપન ઇન્ટરેસ્ટ પર આપણે વાત કરીએ કઈ રીતે 23,900. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સ જે છે ખાસ ઓપન ઇન્ટરેસ્ટના તે બતાવે છે 23,900 આ જગ્યા તમારા માટે બને છે. એટલા માટે આપણે એક વાત કરી, તમારું 24,010નું ક્લોઝ છે. મામૂલી એવા ઘટાડાના સંકેતો છે, એડજસ્ટ થઈ જાય તો પણ 23,900 આવે તો પરફેક્ટ જગ્યા બને છે કે જ્યાં ખરીદી કરી લેવી જોઈએ, બિકોઝ 23,800 પર પણ સારો સપોર્ટ છે. કદાચ તમે અહીંયાથી 10-20 પોઈન્ટ નીચે જાઓ છો તો પણ તમને સપોર્ટ તુરંત મળવાના ચાન્સ બની રહ્યા છે. કોલ રાઇટર્સ જરૂર ઊભા છે, પણ પુટ રાઇટર્સ વધારે અગ્રેસિવ છે. એટલે 24,000ની ઉપર થોડા ઉપર લો તમે અહીંયાથી ખાસ સ્ક્રીનમાં, તો 24,000ની ઉપર બહુ જવાનું ટેન્શન નથી, કારણ કે આ ઇમારત તમારી જે છે તે અહીંયા ઊભી જ છે અને પુટ રાઇટર્સ બહુ જલ્દી કંઈ ગીવઅપ કરે એવું લાગતું નથી. પાછલું અઠવાડિયું પણ તમે જોયું હશે. છેલ્લે ભલે થોડું ટેન્શન આવ્યું હોય, પણ હજુ પણ નેટ તમે પોઝિટિવ છો, કેમ કે DIS ખરીદી રહ્યા છે, FIs ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંનેના હિસાબથી પોઝિટિવ છે. એટલે કોઈ ટેન્શન તો નથી જ. તો આ સ્થિતિ તમે સમજો ખાસ, રાઈટ. હવે આ 800 અને 900ની આપણે વાત કરી કે સપોર્ટ એરિયા છે, 900 પર ખરીદવાની વાત. તો ઉપર શું? તો 24,100 પર તમારા માટે ચેલેન્જ છે, રેઝિસ્ટન્સ છે. પણ 24,000નો શોર્ટ કવરિંગ આવશે તો આ 150થી 180 તો તમે આરામથી પહોંચી જશો. કદાચ 200 ના આવે, પણ 180 સુધી તો તમે પહોંચ્યા જેવા પૂરા ચાન્સ છે. એટલે 23,900 પછી 24,000ને તમારે હોલ્ડ કરી રાખવું જોઈએ. 24,000 પર વેચવું ના જોઈએ, બિકોઝ તમને અહીંયા સારો સપોર્ટ મળી રહેશે અને પછી તમે આગળ હજુ પણ 100 પણ કુદાવી જશો એવું પણ સ્પષ્ટ લાગે છે. તો આ સ્થિતિ તમે ખાસ નિહાળો.
આ ઓવરઓલ પરિસ્થિતિ. મેજર ચેલેન્જ તમારું અહીંયા છે 24,500 પર. તમને યાદ હોય તો પાછલા અઠવાડિયે પણ આવું જ સેટઅપ હતું. એક તરફ અને બીજી તરફ બંને તરફ બહુ મોટી ઇમારત વચ્ચે અહીંયા ફાઇટ ચાલતી હોય અને પછી અચાનક જ શોર્ટ કવરિંગ આવે ને તમે બધા જ લેવલને પાર કરી જાઓ. હવે આ અઠવાડિયે પણ જુઓ તમે બંને તરફનું વેચવામાં આવ્યું છે અને અહીંયા પછી ખરીદી કરવામાં આવી હોય એવું પણ બની શકે, બીકોઝ એફઆઈઆઈએ ઓપ્શન્સ પણ ખરીદ્યા છે અને ફ્યુચર્સ પણ, યાદ રાખો. એટલા માટે બંને તરફી મૂવ્સ આવશે પણ પછી તમને શોર્ટ કવરિંગ થવાના પૂરા ચાન્સ બને છે. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં મેજર તમને ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા એડ થતા જોવા મળશે. આગળની તરફ છેલ્લે તમને યાદ હોય તો ઉપલા સ્તરોથી વેચવાલી આવી હતી, એટલા માટે થઈને 24,100 24,200 આ બધામાં નવું એડિશન થયું છે. પુટમાં સપોર્ટ ક્યાં સારા આવ્યા, 23,700 છે, 23,900 છે, જે બધામાં થોડું એડિશન, પણ મેઇન એડિશન તમને 24,500 પર થતું જોવા મળેલું છે. અહીંયા સૌથી વધારે રાઇટર્સ જે છે તે ઊભા રહી ગયા હતા અને આ તરફ તમે જુઓ છો 23,500માં પુટમાં તમને સારું એડિશન આજે જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ નિફ્ટીનું સેટઅપ. આપણે સમજ્યું તે પ્રમાણે આ એક્શન બની શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ કે જે થોડો વધારે જ નર્વસ છે. સેલિંગ આવે છે તો સૌથી પહેલાં બેંક્સમાં આવે છે, પણ એફઆઈઆઈએ હજુ પણ અહીંયા ફ્યુચર્સ વધારે લોંગ નથી કર્યા પણ ઓપ્શન્સમાં ખરીદારી કરીને ગયા છે. સમજીએ આપણે કઈ રીતે. જુઓ તમારું અહીંયાથી ખાસ જે સેટઅપ બન્યું 52,000 ને ઉપર એક વખત નીકળ્યા પછી 1, 2, 3 આ 3 દિવસ તમે જે છે તે સારા જોયા. પછી અહીંયા તમને ક્લોઝિંગ જે છે તે ગુરુવારનું થોડું ખરાબ જોવા મળ્યું અને શુક્રવારનું ક્લોઝ તો વધારે ખરાબ હતું. હવે આ 10 દિવસની ઈએમઆઈ તમારી ક્યાં આવે છે? 51,808 પર, 806 પર ઇનફેક્ટ. તો આ સ્થિતિમાં તમે આ લેવલ ધ્યાનમાં રાખો. મેઇન સપોર્ટ તરીકે તમારો ક્લોઝ કેટલો છે? 52,300 આસપાસનો છે, 52,350નો, એટલે ગેપ જરૂર બની રહ્યો છે. આજે એક વખત અહીંયા ગેપની કોશિશ કરે ફિલ કરવાની તો ફરી એકવાર 10 દિવસની ઈએમઆઈથી બહુ મજબૂતી સાથે તમને પોઝિટિવિટી આવશે. કારણ કે તમે જુઓ જેટલી વખત તમે 10 દિવસની ઈએમઆઈને નજીક આવો છો તુરંત ઉપર જવાના પૂરા ચાન્સ બને છે. પણ આ એવું બતાવે છે આપણને આગળના ચાર્ટ કે તમારે સમય પર પ્રોફિટ બુકિંગ કરતું રહેવું જોઈએ. એવું જ અહીંયા થશે એવું લાગે છે, કેમ કે 10 દિવસની ઈએમઆઈથી જેટલા નજીક આવીએ છીએ એક વખત તો તેજી તમને આવતી જોવા મળે જ છે. આ છે બેંક નિફ્ટી તમારા માટે. જુઓ તમે કેટલી વખત તમે 10 દિવસની ઈએમઆઈથી મજબૂતી જુઓ છો. અહીંયા પણ તમે આવ્યા, નજીક આવ્યા તો ફરી મજબૂતી જોવા મળી. એટલે આજે પૂરા ચાન્સ છે એક વખત આ 51,800ના જેટલા નજીક આવો તમે, એટલીસ્ટ 51,900 કે 52,000 આસપાસ પણ તમને ખરીદવાના પૂરા ચાન્સ બનશે એવું જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીમાં. ઉપરની તરફ રેઝિસ્ટન્સ શું છે તો 53,000 ને ઉપર આપણે ગયા હતા અને પછી તમને વેચવાલી આવતી જોવા મળેલી છે. તો 53,000 એક વખત રેઝિસ્ટન્સ તરીકે તમે ધ્યાન પર રાખી શકો છો. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે કઈ રીતે અહીંયા વોલ્ટિલિટી જોવા મળી અને વધારે નર્વસનેસ. જુઓ નિફ્ટીના ચાર્ટ તમે રેન્જમાં જોઈ રહ્યા હતા પણ બેંક નિફ્ટી તમને વધારે ઘટાડો બતાવે છે. તો આ સ્થિતિ ખાસ તમને બતાવું. અહીંયાથી તમે ખાસ દિવસની શરૂઆત કરી, રાઈટ. પહેલું ટ્રેડિંગ સેશન તમારું અહીંયાથી અને ધીરે ધીરે તમને પછી ખાસ મજબૂતી બાદ કન્સોલિડેશન બનતું જોવા મળ્યું. શાર્પ સેલિંગ આવ્યું. આ શાર્પ સેલિંગમાં સુપર ટ્રેન્ડને આટલી વખત રિસ્પેક્ટ કરવાની કોશિશ કરી અને પછી ફાઇનલી તમને અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ થતો જોવા મળ્યો. બહુ જ મોટો ઘટાડો, સાઇઝેબલ ઘટાડો. એ ઘટાડો આવ્યા બાદ ફરી એકવાર થોડા કન્સોલિડેશન બાદ તમને ખરીદદારી આવતી જોવા મળી. બંને તરફી ટ્રેન્ડ જોવા મળે છે. જુઓ કઈ રીતે જેટલી સાઇઝેબલ કેન્ડલ્સ છે આ બધી જ જુઓ તમે ખાસ કેટલી મોટી માત્રામાં વોલ્ટિલિટી જોવા મળે છે. એ સમજીને તમારે ખાસ બંને તરફના કારોબાર માટે તૈયાર રહેવું જોઈએ. નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે ઇનફેક્ટ, પણ બેંક નિફ્ટી માટે પર્ટિક્યુલરલી થોડું વધારે, કેમ કે એ ચાન્સ થોડા વધારે ત્યાં બનતા જોવા મળી રહ્યા છે. પછી તમે આવો ફર્ધર સેલિંગ જે છે તમને અહીંયાથી ખાસ આગળ જોવા મળ્યું. આ પર્ટિક્યુલર થોડું વધારે ટેન્શન અપાવતું હતું બેંક નિફ્ટી માટે, પણ તેમ છતાં પણ મને પર્સનલી એવું લાગે છે કે બેંક નિફ્ટી ભલે થોડું લાઇટ વેઇટ હોય પણ અહીંયા પછી ખરીદદારીના 52,000 આસપાસ સારા ચાન્સ છે. એટલા માટે હું 52,000 પર ફોકસ કરી રહ્યો છું, કેમ કે પછી વેચવાલી બહુ વધારે હવે એન્ટિસિપેટ કરવાની જરૂર નથી એવું લાગી રહ્યું છે. તો હવે આવો 15 મિનિટના ચાર્ટ તમે જોઈ લીધા. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બીકોઝ નવી સિરીઝ જે શરૂ થઈ છે ઓપન ઇન્ટરેસ્ટ કઈ દ્રષ્ટિએ તમને આગળ કારોબાર બતાવતા જોવા મળે છે. જુઓ પર્ટિક્યુલરલી તમને દિવસની શરૂઆત જે છે તે બાદ 51,500નો સપોર્ટ બનતા જોવા મળ્યા હતા શુક્રવારે અને આ 52,000 છે તમારા માટે. બે સપોર્ટ બની રહ્યા છે. આ તરફ તમારું 52,500 પર ફાઇટ છે. તમારું ક્લોઝ 52,500ની નીચે હોવા છતાં પણ પુટ રાઇટર્સ થોડા અહીંયા વધારે અગ્રેસિવ છે. યાદ રાખો ઓપ્શન બાય કરીને ગયા છે એફઆઈએસ. તો આવી સ્થિતિમાં પોસિબલ છે એમણે 52,500નો પુટ એક વખત ખરીદ્યો હોય તો તમને ચાન્સ બનશે 52,000 સુધી આવવાના. એટલા માટે હું કહું છું કે 52,000 આસપાસથી ખરીદદારી તો એક વખત કરી જ લેવી જોઈએ, બીકોઝ બંને તરફના કારોબાર તો તમને જોવા મળી જ રહ્યા છે. વન સાઇડેડ મૂવ નથી કોઈ, તો ચાન્સ બનશે 52 ડિપ્સના. તો 52,000 સારી જગ્યા બને છે. ઉપર ચેલેન્જ શું છે? ઉપર ચેલેન્જ તમારા માટે અહીંયા ખાસ બને છે તે છે 53,000. એટલા માટે જ મેં કહ્યું આ રેઝિસ્ટન્સ છે. 53,000ને જેટલા નજીક આવો તમારે એક વખત તો વેચી જ દેવું જોઈએ.
ઇન્ટ્રાડે પરિસ્થિતિના પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ બતાવી દઈએ ફટાફટ બેંક નિફ્ટીના હિસાબથી. ચેન્જમાં તમને સમજવા મળશે અહીંયાથી ખાસ બહુ જ સરસ એક્શન બનતું જોવા મળ્યું હતું, તે અહીંયા એડિશન આવતું જોવા મળેલું છે. અને સામે કોલ્સ જે છે તે આ બધા જ નવા એડ થયા હતા. 53,000, 52,900, 52,800, 52,700 આ બધા જ સંકેતો તમે અહીંયાથી ખાસ જુઓ છો તે પ્રમાણે. આ પુટનું એક્ઝિટ પણ થયું હતું, કેમ કે 53,000 પર બહુ કોન્ફિડન્ટલી પુટ રાઇટર્સ આવ્યા હતા અને પછી છેલ્લે તેઓ ફસાઈ ગયા. સો આ બધી જ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ નિહાળી રહ્યા છો. અને કોલ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ હેવી સેલ થતા જોવા મળેલા છે. એટલે બેલેન્સ થોડું પલડું ભલે આ સાઈડ વધારે હોય, પણ 52,000 ને નજીક ફરી એકવાર તમે ખરીદવાના પૂરા ચાન્સ બને છે તેવું આપણે સમજી રહ્યા છીએ. તો આ છે ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ. હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈએ. વિરામ બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક એક્શન સમજીશું. પ્લસ આપણા એક માર્કેટ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની પાસેથી પણ સમજીશું ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જુઓ તમે, થોડા એવા ઘટાડાના સંકેતો તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે આગળ વધીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. બ્રિલિયન્ટ સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે અને લાસ્ટ વીક જે રીતે આપણે તેજીના મૂળ જોયા હતા, આ અઠવાડિયે પણ પૂરું એક્શન યથાવત રહેશે તેવું લાગે છે. બિકોઝ તમે જુઓ, ડીઆઈ સાઇઝેબલ ખરીદદારી કરે છે, એફઆઈએસ ફ્યુચર ઓપ્શનમાં લોંગ કરીને જઈ રહ્યા છે, ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી. ભલે બેંક નિફ્ટી થોડા લાઇટ છે એફઆઈએસ પર, તેમ છતાં પણ હા, લોંગ જરૂર થઈ રહ્યા છે. યજ્ઞેશ, શું સેટઅપ બની રહ્યો છે? ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી જે રીતે આપણે લાસ્ટ વીકની અંદર એક તેજી જોઈ હતી અને એક મોમેન્ટમ આપણે જોયું હતું કે જ્યારે ઘટાડો ઇન્ડેક્સમાં જોવા મળ્યો છે, નિફ્ટી હોય બેંક નિફ્ટીમાં, તો આપણને નીચેથી એક ખરીદદારી જોવા મળી હતી. શુક્રવારનું એક સેશન હતું જ્યારે થોડી આપણને બેંક નિફ્ટીમાં નરમાશ જોવા મળી હતી અને વેચવાલી જોવા મળી હતી. ડિટેલમાં આપણે થોડું સમજીએ કે એફઆઈઆઈસની પોઝિશન્સ કઈ રીતે ક્રિએટ થઈ રહી છે ફ્યુચર્સની અંદર અને ઓપ્શન્સની અંદર કઈ રીતે ક્રિએટ કરી રહી છે. તો સૌથી પહેલા આપણે જાણીએ કે જે એફઆઈએસ ની અંદર જે લોંગ છે ફ્યુચર્સ ની અંદર, એની અંદર ખાસો વધારો જોવા મળી રહ્યો છે. નેટ એફઆઈએસ ફ્યુચર્સ ની અંદર બાયર્સ તરીકે ઇમર્જ થઈ રહ્યા છે અને સામે રિટેલ જે છે એ સામે એક સેલિંગ તરફ જોવા મળી રહ્યા છે. તો એફઆઈ ની સામે હંમેશા આપણે જોતા રહ્યા છે કે રિટેલ હંમેશા અપોઝિટ ડિરેક્શનમાં જ હોય છે. ઓપ્શન્સની વાત કરીએ તો ઓપ્શન્સની અંદર કોલ શોર્ટનો જે રેશિયો છે થોડો શુક્રવારના સેશનમાં આપણને વધારે જોવા મળ્યો હતો, પરંતુ આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં મંથલી એક્સપાયરી જોઈ હતી. ગુરુવારના સેશનમાં આપણે સ્ટોક્સમાં પણ મંથલી એક્સપાયરી જોઈ હતી. એના લીધે આપણે આ એક રેશિયો સેટલમેન્ટ જોવા મળી શકે. તો મારું એવું માનવું છે કે ઓવરઓલ જે એફઆઈની પોઝિશન છે એ નેટ એક બાઇંગ તરફ જોવા મળી રહી છે, ફ્યુચર્સ હોય કે ઓપ્શન્સ આપણે સેગમેન્ટ લઈએ. અને બીજી કેશ માર્કેટની પણ અગર વાત કરીએ તો એફઆઈની અગર આપણે પોઝિશન જોઈએ તો લાસ્ટ આપણે ઇલેક્શન રિઝલ્ટ્સની પહેલાનો મંથ વાત કરીએ આપણે મે મંથની અંદર, તો એમાં ઇન્ટેન્સિટી સેલિંગની ઓછી થતા જોવા મળી હતી. આપણે આગળ પણ આપણે શોમાં ડિસ્કસ કર્યું હતું કે ઇન્ટેન્સિટી ઘટી એ ઘણો સારો એક સાઇન હતો અને હવે આપણને એ જ ઇન્ટેન્સિટી બાઇંગ તરફ ઇમર્જ થતા જોવા મળી રહી છે એફઆઈ તરફથી. ડીઆઈ સ્ટ્રોંગ બાઇંગ આપણને ઘણા મહિનાઓથી જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ નેટ આપણને બાઇંગ આપણા માર્કેટમાં જોવા મળી રહ્યો છે, જે સંકેત સારા છે, માર્કેટ માટે બુલિશ સિગ્નલ આપી રહ્યા છે. નિફ્ટી ઇન્ડેક્સની અગર આજે વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી એક ઇમ્પોર્ટન્ટ જે રેલી આપણને જોવા મળી હતી તે ક્યાંક ને ક્યાંક પોઝ થતા જોવા મળી હતી, પરંતુ ઇમ્પોર્ટન્ટ નીચે અગર ઘટાડો જોવા મળે છે તો જેની અંદર સપોર્ટ છે કે 23,940, 23,850 આ બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. અહીંયા એક આપણે ધ્યાન રાખવું જોઈએ કે બાઇંગ તરફ આપણે અપ્રોચ રાખી શકાય છે. પોસિબલ છે કે મોર્નિંગની અંદર આપણને શરૂઆતમાં એક વેચવાલી જોવા મળી શકે, તો ત્યાર થોડું વેઇટ કરવું જોઈએ, માર્કેટને થોડા સેટલ થવા દેવા જોઈએ. સવારે 10:30 પછીનો એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ સમય પણ જોવા મળી રહ્યો છે. 10:30 પછી ફરીથી આપણને બાઇંગ એક ઓપોર્ચ્યુનિટી ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે. સામે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણને થોડી વેચવાલી જોવા મળી હતી શુક્રવારના સેશનમાં. ઓવરઓલ આપણે થોડા સ્ટ્રેચ થતા જોવા મળ્યા હતા. મારું એવું માનવું છે કે આમાં પણ નીચે એક સારા પુટની અંદર સારું સેલિંગ જોવા મળ્યું હતું અને કોલમાં અગ્રેસિવલી સેલિંગ ખાલી ફ્રાઇડે જ જોવા મળ્યું હતું. તો એનામાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. નીચેની અંદર આપણે 52,840, 52,540 અને 52,000 આ ત્રણ લેવલ્સ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ, જ્યાં આપણે નીચે ઘટાડે બાઇંગની સલાહ બની રહે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. પણ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક મૂવ્સ શું પોસિબલ છે, શું થઈ શકે, એ બધા પર ફોકસ કરીએ. જઈશું સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. વરસાદી માહોલમાં જે છે તે ખાસ અમદાવાદ, ગુજરાત તો જામ્યું છે, પણ બોમ્બે પણ આજના દિવસે ખાસું એવું વરસાદમાં અસર પડી રહી હોય તેવું લાગે છે. આપણે આજે કયા સ્ટોક્સ ધ્યાનમાં રાખીશું?
યસ, ગુડ મોર્નિંગ. જેમ તમે વાત કરી કે ચોમાસું તો દરેક જગ્યાએ જામ્યું છે, એ જ રીતે આપણને હવે સ્ટોક માર્કેટમાં પણ એક સારું એવું જામતું જોવા મળી શકે છે, કારણ કે આપણે ઓલરેડી લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. એવા વચ્ચે આપણે સ્ટોક સ્પેસિફિક જો હું વાત કરું કે કયા સ્ટોકમાં જે સ્પેસિફિક વાત કરવી, તો એમાં ખાસ કરીને આપણે જે લાસ્ટ અઠવાડિયે જે ચર્ચા છોડી હતી ટેરિફ પ્લાન, ત્યાંથી જ ચર્ચા શરૂ કરવા માંગીશ કે જેમાં સૌ પ્રથમ હું વોડાફોન આઈડિયાની વાત કરવા માંગીશ કે ગયા અઠવાડિયે આપણે જોયું હતું તો ભારતીય એરટેલ અને જીઓ તરફથી ટેરિફ પ્લાનમાં વધારો કરવામાં આવ્યો હતો, જે બાદ હવે વોડાફોન આઈડિયા દ્વારા 10થી 21% સુધીનો તેઓ પણ ટેરિફ પ્લાનમાં વધારો કર્યો છે. અને આ જે ટેરિફ પ્લાન છે સ્પેસિફિક પોસ્ટપેડ અને પ્રીપેડ બંને પ્લાન માટે તેઓ વધારો કરશે અહીંયાથી. અને આ જે પ્લાન છે એ 4 જુલાઈથી લાગુ પડશે. અને જે કંપનીનું કહેવું એ પણ છે કે તેઓ 4G સર્વિસમાં સારું એવું વિસ્તરણ કરવા માગે છે, ઇમ્પ્રુવમેન્ટ કરવા માગે છે, અને સાથે સાથે 5Gના જે લોન્ચ કરવા માટે પણ તેઓ અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. એટલે આ વાતથી આપણે વોડાફોન આઈડિયાની, જે બાદ અલ્ટ્રાટેક સિમેન્ટ એક બીજો એવો શેર છે કે જે આપણને ગયા અઠવાડિયામાં સારો એવો ટ્રેન્ડિંગ જોવા મળ્યો હતો, જે બાદ આજે એવો સમાચાર એવા છે કે જેમની આંધ્રપ્રદેશમાં જે તડીપત્રી પ્લાન્ટ છે એમાં તેઓ ક્ષમતા વધારો કરવા જઈ રહ્યા છે કે જેમાં 3.35 મેટ્રિક ટન પર એનએમ ક્લિંકર અને 1.8 મેટ્રિક ટન પર એનએમ ગ્રાઇન્ડિંગ ક્ષમતા તેઓ અહીંયાથી વધારી છે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપણને જ એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ, ગોદરેજ પ્રોપર્ટી રહેશે અને સાથે સાથે રિયલ એસ્ટેટ પણ રહેશે. એવું તમને કેમ જણાવીશ, પહેલાં ગોદરેજ પ્રોપર્ટીની હું વાત કરવા માંગીશ કે કંપનીએ બેંગ્લોરમાં 7 એકર અને પુણેમાં 11 એકરની જમીન ખરીદી છે અને આનો ઉપયોગ તેઓ સ્પેસિફિક ગ્રુપ હાઉસિંગ અને હાઈ સ્ટ્રીટ રિટેલ પ્રોજેક્ટ માટે તેઓ અહીંયાથી કરતા જોવા મળશે. અને બેંગ્લોર પ્રોજેક્ટથી કંપનીને રૂપિયા 1200 કરોડની આવક થશે એવું એમની એક અપેક્ષા છે અને પુણે પ્રોજેક્ટથી રૂપિયા 1800 કરોડની આવક તેમને અહીંયાથી થતી જોવા મળશે. હવે રિયલ એસ્ટેટ સ્ટોક આજે કેમ રડા પર રહેવા જોઈએ, કારણ કે હવે જૂન મહિનાના જે નંબર આવે છે એમાં મુંબઈમાં જે ઘરોનું જે રજિસ્ટ્રેશન થાય છે એમાં કુલ 12% વધારો થયો છે જૂન મહિનામાં વાર્ષિક પ્રમાણે. અને એમનું જે રજિસ્ટ્રેશન છે એ 12% વધીને કુલ 11,575 યુનિટ થયા છે અને સતત 6 મહિનાથી એમને 10,000ની ઉપર આ યુનિટ તેઓએ પાર કર્યા છે, જે એક સારી એવી બાબત છે. જેથી કરીને આપણે ગોદરેજ પ્રોપર્ટી છે, શોભા, મેક્રોટેક ડેવલપમેન્ટ, ઘણા સ્ટોક છે કે જે આજે આપણને ટ્રેન્ડિંગમાં જોવા મળી શકે છે. જે બાદ હું ફાર્મા કંપનીની વાત કરવા માંગીશ, નવીન ફ્લોરિનની, કે કંપનીએ QIP દ્વારા કુલ રૂપિયા 750 કરોડ ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. એટલે અહીંયાથી તેઓ એક નવું ફંડ એકત્રિત કરતા અહીંયા જોવા મળશે. ઝાયડસ લાઈફ સાયન્સને પણ આપણે ધ્યાન પર રાખીશું. એમાં એવા સમાચાર છે કે તેઓ ડૉક્ટર રેડ્ડીઝ સાથે કરાર કર્યા છે, જે સ્પેસિફિક એક બ્રેસ્ટ કેન્સરની એક દવા છે કે જેના માર્કેટિંગ માટે તેઓ અહીંયાથી ડૉક્ટર રેડ્ડીઝ સાથે કરાર કર્યા છે. એટલે આપણે અહીંયાથી ઝાયડસ લાઈફ સાયન્સ અને ડૉક્ટર રેડ્ડીઝ એ બંને આજના દિવસ આપણે રડાર પર રહેશે. જે બાદ હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો JSW એનર્જી, કે આપણે લાસ્ટ 1-2 વીકમાં પણ જોયું છે કે એની જે સબસિડિયરી કંપની છે જીઓ એનર્જી, એને આપણે ઘણા ઓર્ડર મળે છે. આ ફેરી પણ તેમને ફરીથી એક ઓર્ડર મળ્યો છે SJVN તરફથી, અને જે ઓર્ડર છે સ્પેસિફિક 300 મેગાવોલ્ટ વિન્ડ સોલાર હાઇબ્રિડ માટેનો એક પર્ટિક્યુલર એક ઓર્ડર છે કે જેથી કરીને આજે આપણને JSW એનર્જીમાં પણ એક એક્શન જોવા મળી શકે છે. તો દરેક એક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક પોસિબલ છે કે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. એ તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ ધ્યાનમાં રાખીશું. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક તમે આ બધા પર ફોકસ આજના દિવસે રાખો. આગળ વધીએ. હવે જે ખાસ ટેલિકોમ એલિફન્ટ ઇન ધ રૂમ કહેવાય આજના દિવસે, ટેલિકોમ સેક્ટર ઓલરેડી આમ તો ચાલ્યું છે, શુક્રવારે સરસ એક્શન તમને જોવા મળેલું છે, પણ હવે બેન્ડ વેગન છે તે આગળ કઈ રીતે જશે તે સમજવું જરૂરી છે. તો યજ્ઞેશ, આપના પાસે સૌથી પહેલાં ટેલિકોમ સ્ટોક સાથે જ આવીશું, જે ખાસ રિલાયન્સને સમજી લઈએ, સાથે સાથે આપણે ભારતી, બંને લાઈફ હાઈ પર છે, અને વોડાફોન જે કહી શકાય કે લાઈફ હાઈ તો નહીં પણ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવાની કોશિશ કરે છે. ત્રણેયના ચાર્ટ્સ કેવા લાગે યજ્ઞેશ? જી, ટેલિકોમ સેક્ટરની અંદર વાત કરીએ તો આપણે ભારતીય એરટેલમાં એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું હતું. ડેઇલી ચાર્ટ પર એક સરસ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યો હતો 1440ની ઉપર. એક આપણે રેલી શરૂઆતમાં જોઈ હતી 2 ટ્રેડિંગ સેશન્સની અંદર. લાસ્ટ ફ્રાઈડે આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને કાઉન્ટર ફરીથી 1440ના લેવલ સુધી રીટેસ્ટ કરી રહ્યું છે. મારા હિસાબે ભારતીય એરટેલના કાઉન્ટરને ધ્યાન રાખી શકાય છે. ઘટાડે આમાં પણ એક બાઇંગની સલાહ બને છે. 1430ના લેવલ્સ છે જે એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. 1430-1425 પાસે આમાં લોંગ ઇનિશિએટ કરી શકાય છે, નીચેમાં 1400ના સ્ટોપ લોસથી. આઈડિયાની અગર વાત કરીએ તો વોડાફોન આઈડિયાની અંદર સારું એવું એક સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યું છે વીકલી ચાર્ટ પર. તો આની અંદર શોર્ટ ટર્મ નહીં, પરંતુ તમારો અગર વ્યૂ થોડો લાંબો હોય છે 6 મહિનાથી ઉપરનો, તો એક કાઉન્ટરની અંદર નાની એક એન્ટ્રી કરી શકાય છે, જેને આપણે પ્રી એન્ટ્રી કહી શકીએ ઓવરઓલ કેપિટલના બહુ ઓછા પર્સન્ટેજથી. કારણ કે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને આમાં પણ જોવા મળ્યો છે 16-17ની રેન્જમાં. 18 પાસે એક રેઝિસ્ટન્સ માઇનોર જોવા મળી રહ્યો છે. અગર એ પણ ક્લિયર કરે છે તો મારા હિસાબે આ કાઉન્ટરમાં પણ સારા ઉપરમાં 24-25 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. પરંતુ આની અંદર થોડો સમયગાળો વધારે લઈને ચાલવો જોઈએ, અને નીચે ઘટાડો જોવા મળે તો નીચે 16 રૂપિયા પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળી શકે છે.
ઓકે, તો આ ત્રણેય સ્ટોક્સ પર આ રીતે નજર ખાસ રાખવાની રહેશે. નિફ્ટી ના જે ખાસ ટેલિકોમ સેક્ટર છે તેના પર આપણું ફોકસ આ રીતે હોવું જોઈએ, અને વોડાફોનના જે પર્ટિક્યુલરલી સમાચારો છે તો તેને લઈને પણ અહીંયા ખાસ આપણે સૌ કોઈએ ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી સિમેન્ટ સેક્ટરમાં ખાસો બઝ બની રહ્યો છે. અલ્ટ્રાટેક પર્ટિક્યુલરલી આજે સર ફોકસમાં છે, કારણ કે જે તાડીપત્રી પ્લાન્ટ છે આંધ્રપ્રદેશનો, ત્યાં કપાસિટી એક્સપાન્શન કર્યું છે અને સાથે સાથે ગ્રાઇન્ડિંગની કપાસિટી પણ તેમણે વધારી છે. તો આવી સ્થિતિમાં ઓબ્વિયસલી મહત્વના સમાચારો આપણને જોવા મળી રહ્યા છે. અલ્ટ્રાટેક માટે ઓલરેડી અમુક સમાચારો હતા લાસ્ટ વીક પણ, આ વીક પણ બઝ બની રહેશે તેવું લાગે છે. ચાર્ટ્સ કેવા લાગે સર? અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપણે જોઈએ ડેઇલી ચાર્ટ પર નજર રાખીએ, શોર્ટ ટર્મ અગર ધ્યાન રાખીએ તો આની અંદર ઓવરઓલ એક આપણને છેલ્લા 5 થી 6 મહિનાનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 10,500 ની ઉપર, અને આપણને એક સ્ટ્રોંગ વોલ્યુમ પણ બિલ્ટઅપ થતા જોવા મળ્યા હતા, અને ત્યારબાદ આપણે રેલી જોઈને 11,750 સુધીના લેવલ્સ જોયા છે. ઓવરઓલ ફરીથી આપણે આ કાઉન્ટરમાં લાસ્ટ વીકની અંદર સ્વિંગ હાઈનો બ્રેકઆઉટ જોયો હતો 11,300 ની ઉપર. તો આ કાઉન્ટર ઓવરઓલ બુલિશ છે, જે રીતે કન્સોલિડેશન ક્લિયર કરીને બ્રેકઆઉટ વોલ્યુમ સાથે જોવા મળી રહ્યા છે. હજુ ઉપર હાયર ટાર્ગેટ આમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી આમાં નીચે ઘટાડે બાઇંગની એક સલાહ બને છે. 11,200 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ, અને ઉપરમાં કાઉન્ટરની અંદર 11,900 થી 12,100 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો મારો વ્યૂ અલ્ટ્રાટેક સિમેન્ટ માટે બુલિશ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. અત્યારે ફિલહાલ થોડા ઘટાડા સાથે જ વાયલન્ટ્સ બિટ્સ જેને કહેવાય કે તેવું આપણને જોવા મળી રહ્યું છે. એક વખત થોડો સમય આપીએ અને ત્યારબાદ આપણે વધારે ફોકસ જે છે તેના પર રાખીશું. પણ આગળ વધીએ. તમારી પિક્સ પહેલાં જાણી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ પર નજર રહેશે તમારી, યજ્ઞેશ? જી, આજની પહેલો જે સ્ટોક છે મારી એ ડાયનાપ્રો લિમિટેડ છે, જેમાં ઇમ્પોર્ટન્ટ એક બ્રેકઆઉટ આપણને જોયા હતા વિથ ગુડ વોલ્યુમ્સ. કાઉન્ટરમાં 330 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. નીચેમાં 270 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. બીજો જે સ્ટોક છે આજનો એ છે હિકલ લિમિટેડ, જેની અંદર પણ સારા આપણને બ્રેકઆઉટ જોવા મળ્યા હતા. લાસ્ટ વીકની અંદર ગુડ વોલ્યુમ્સ જોયા હતા. કાઉન્ટર બ્રેકઆઉટ લેવલને ફરીથી રીટેસ્ટ કરી રહ્યું છે, અને વોલ્યુમમાં પણ ફરીથી આપણને એક વધારો જોવા મળી રહ્યો છે. તો આ કાઉન્ટરમાં પણ આપણે બાઇંગની એક સલાહ બની રહી છે. ઉપરમાં 365 નો એક લક્ષ્યાંક રાખી શકાય છે, અને નીચેની અંદર 315 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. ઓકે, તો બે કાઉન્ટર્સ ખાસ તમે ધ્યાનમાં રાખો, ડાયનાપ્રો અને સાથે સાથે હિકલ. બંને જ સ્ટોક્સ ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી તેના પર પણ નજર કરી લઈશું, અને એમાંથી એક છે ગોદરેજ પ્રોપર્ટીઝ આજે ફોકસમાં, બિકોઝ અહીંયા નવું સમાચારોનું ડેવલપમેન્ટ છે. તેમણે બેંગલુરુમાં 7 અને પુણેમાં 11 એકર જમીન ખરીદી છે. એટલે બંને અલગ અલગ શહેરોમાં જમીન ખરીદાઈ અને ગ્રુપ હાઉસિંગ તથા હાઈ સ્ટ્રીટ રિટેલ પ્રોજેક્ટ્સ તેઓ અહીંયાથી બનાવવાના છે. જે બેંગલુરુ પ્રોજેક્ટ છે તેનાથી કંઈક 1200 કરોડ રૂપિયા આવકની અપેક્ષા છે, અને પુણે પ્રોજેક્ટ છે ત્યાંથી 1800 કરોડ રૂપિયાના આવકની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. તો રેવન્યુ જનરેશન ઘણું સારું થશે આવનારા દિવસોમાં. ગોદરેજ પ્રોપર્ટીઝ માટે બહુ મોટા સમાચાર છે. આપણે યજ્ઞેશ જોયેલું છે, જ્યારે પણ આવા સમાચાર આવે કોઈ લેન્ડ એક્વિઝિશનના, તો એ રિયલ એસ્ટેટ સ્ટોક માટે બહુ જ સારું હોય છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ ઇન જનરલ પણ ફોકસમાં છે, તેની પછી વાત કરીએ. પહેલાં પર્ટિક્યુલર ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરી લઈએ સર. જી, ગોદરેજ પ્રોપર્ટીઝના ચાર્ટ પર અગર નજર નાખીએ તો એનો મંથલી વીકલી ટાઈમ ફ્રેમ પણ જોઈએ આપણે, મીડિયમ ટર્મ લોંગ ટર્મનો હોરાઇઝન, તો સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હાયર ટોપ્સ હાયર બોટમ ફોર્મેશન્સ કન્ટિન્યુઅસલી આમાં જોવા મળી રહ્યા છે. કાઉન્ટર અત્યારે લાઈફ ટાઈમ હાઈ પર પણ એક ટ્રેડ કરી રહ્યું છે. અને બહુ ઇમ્પોર્ટન્ટલી નજર નાખીએ આપણે તો લાસ્ટ 10 થી 15 ટ્રેડિંગ સેશન્સ, મતલબ કે 15 જૂન પછી એક રેન્જ બાઉન્ડ કન્સોલિડેશન જોવા મળ્યું હતું ગોદરેજ પ્રોપર્ટીઝમાં, જેમાં 3120 રૂપિયાની ઉપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો છે, અને 3200 ના લેવલ્સ આપણે ટેસ્ટ કર્યા છે. મારા હિસાબે આ વીકની અંદર પણ આ કાઉન્ટરમાં એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. 3120 ના જે બ્રેકઆઉટ છે એની નીચે આપણે 3100 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ આ કાઉન્ટરમાં, અને ઘટાડે બાઇંગની સલાહ બની રહે છે. કાઉન્ટરમાં ઉપરમાં 3270 થી 3300 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા આપણને મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. હવે રિયલ એસ્ટેટ સ્ટોક્સ શા માટે ફોકસમાં છે તેની વાત કરીએ. બિકોઝ જૂન મહિનામાં મુંબઈમાં ઘરોનું રજિસ્ટ્રેશન 12% વધ્યું છે. રજિસ્ટ્રેશન 12% વધી અને 11,575 યુનિટ થઈ ગયું છે, અને 6 મહિનામાં રજિસ્ટ્રેશન 10,000 યુનિટને પાર છે. આ સતત 6 મહિનાથી આવું થઈ રહ્યું છે કે નવા ઘરો જે રજિસ્ટર થતા હોય તેની સંખ્યા વધી રહી છે, 10,000ને પાર થઈ રહી છે. સો મુંબઈ MMR રિજનમાં જો યજ્ઞેશ આવા પ્રકારના સમાચારો આવે છે, મતલબ સાફ છે કે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી છે.
યજ્ઞેશ, આપણે રિયલ એસ્ટેટ સ્ટોક્સની વાત કરીએ બિકોઝ જેમ મેં કહ્યું તેમ રજિસ્ટ્રેશન વધી રહ્યું છે અને રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી છે, તો પછી સ્ટોક્સ જે થોડા હમણાં ઠંડા પડી ગયા છે, તમને કોઈ સ્ટોક અત્યારે ગુજરાત પ્રોપર્ટીઝની વાત કરીએ આપણે, એ સિવાયના કોઈ સ્ટોક પસંદ હોય તો યજ્ઞેશ? જી, જે પ્રમાણે આપણને આંકડાની તમે વાત કરી, જે વધારો જોવા મળી રહ્યો છે, અને કાઉન્ટર સ્પેસિફિક પણ આપણે ડિસ્કસ કર્યું કે લેન્ડ એક્વિઝિશનમાં પણ જઈ રહી છે પર્ટિક્યુલર કંપની, એ રિયલ એસ્ટેટ સ્ટોક માટે ઘણું સારું કહી શકાય છે. જે પ્રમાણે ગોદરેજ પ્રોપર્ટીઝની જ આપણે વાત કરી, કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો, તો મારી એક પસંદગી એ જ કાઉન્ટર રહેશે અત્યારે, જેને ઓલરેડી લેવલ્સ મેં મેન્શન કર્યા છે. ઓવરઓલ આપણે ઇન્ડેક્સની પણ વાત કરીએ તો સારો એવો બ્રેકઆઉટ બાદ એ રીટેસ્ટ કરી રહ્યું છે. તો મારે એવું માનવું છે કે આ સેક્ટરની અંદર હજુ પણ આઉટ પરફોર્મન્સ જોવા આપણને નેક્સ્ટ ફ્યુ મંથ્સની અંદર જોવા મળી શકે. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. માર્કેટ્સ બસ હવે થોડી ક્ષણોમાં સેટલ થઈ જશે, એ પહેલાં સ્ટોક સ્પેસિફિક આપણે ધ્યાન રાખી રહ્યા છે. આ બધા જ કાઉન્ટર્સ પર ફોકસ રહેશે. નેક્સ્ટ સ્ટોક છે સર નવીન ફ્લોરિન. નજર કરો ચાર્ટ્સ પર. QIPના સમાચાર છે. 750 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવા કંપની જઈ રહી છે. સો નવું ફંડ જ્યારે આવશે, નવીન ફ્લોરિન આમ પણ એક્શનમાં રહેલો છે સ્ટોક. એક વખત સમજાવો સર, કેવા લાગી રહ્યા છે તમને ચાર્ટ્સ? ડેલી ચાર્ટ્સ પર નજર રાખતા જોવા મળ્યું છે કે સ્વિંગ ટ્રેડનો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને 3510 પર જોવા મળ્યો હતો, અને ત્યારબાદ કાઉન્ટરમાં આપણને 3800-3900 સુધીના એક લેવલ્સ આપણે જોયા હતા, 3860 સુધીના. ફરીથી અત્યારે જો તો રીટેસ્ટ કરી રહ્યો છે કાઉન્ટર, જે બ્રેકઆઉટ લેવલ્સ છે. મારા હિસાબે ઘટાડે આની અંદર બાઇંગની સલાહ બની રહે છે. તાત્કાલિક આમાં બાઇંગ નહીં કરવું જોઈએ, પરંતુ નીચેમાં અગર આ કાઉન્ટર 3450-3400 રેન્જમાં આપણને કશે જોવા મળે છે, સપોર્ટ મળે છે, રિવર્સલ્સ મળે છે, તો આ લેવલ્સ પર આ કાઉન્ટરમાં આપણે ફરીથી એન્ટ્રી કરી શકીએ છીએ. નીચેમાં આપણે આની અંદર 3300 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. કાઉન્ટરમાં ફરીથી આપણને ઉપરમાં 3800 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે. 3800 સુધી આગળ જતા જોવા મળે તેવી પૂરી શક્યતા આ છે તમારા માટે નવીન ફ્લોરિન. આજે એક્શન તમને અહીંયાથી ભરપૂર રહેતું જોવા મળી શકે છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર અમારા ધ્યાન પર છે, તે છે ઝાયડસ લાઈફ, બિકોઝ ડોક્ટર રેડ્ડીઝ સાથે કંપનીએ કરાર કર્યા છે. હવે આ એક દવા છે પર્ટિક્યુલરલી કે જેના ખાસ માર્કેટિંગ માટે કરાર કર્યા, અને આ દવા જે છે તે કેન્સર જેવા રોગ માટે ઉપયોગમાં લેવાય છે, બ્રેસ્ટ કેન્સર માટે પર્ટિક્યુલરલી. હવે ઝાયડસ અને ડોક્ટર રેડ્ડીઝ બહુ મોટા પ્લેયર્સ છે. બંને સાથે મળીને કોઈ પ્રોડક્ટ પર ફોકસ કરતા હોય તો સ્વાભાવિક કંઈક નવાજૂની થવાના એંધાણ રહે. યજ્ઞેશ, કઈ રીતે સમજવું જોઈએ ઝાયડસને અને ઇનફેક્ટ ડોક્ટર રેડ્ડીઝ પણ, બિકોઝ અહીંયા એ પણ એસોસિએટેડ છે આ સમાચારની સાથે? ઝાયડસ લાઈફ સાયન્સમાં આપણે સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળ્યો છે કાઉન્ટરની અંદર. ઓવરઓલ આપણે જોઈએ તો એક જાન્યુઆરી મહિનાથી કાઉન્ટરમાં એક રેલી ચાલી રહી છે. નીચેમાં 600 લેવલ્સથી આપણે ઉપરમાં 1160 સુધીના લેવલ્સ જોયા હતા. હાયર ટાઈપ હાયર બોટમ ફોર્મેશન જે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડનું દર્શાવે છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પર કન્ટિન્યુઅસલી જ્યારે સપોર્ટ જોવા મળે છે, કાઉન્ટર ત્યાંથી એક બાઉન્સ થતા જોવા મળ્યું છે. કાઉન્ટરની અંદર ફરીથી આપણને બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ 1040-1050 પાસે જોવા મળી શકે છે, જે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે આમાં રહી શકે છે. મારા હિસાબે આ કાઉન્ટરમાં પણ તમે લોંગની સાઈડ આપણે જવું જોઈએ, અને નીચેની અંદર કાઉન્ટરમાં આપણને 1050 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખીને એક લોંગ સાઈડ પોઝિશન ક્રિએટ કરી શકાય છે. ઉપરમાં 1180-1200 સુધીના લક્ષ્યાંક ઝાયડસ લાઈફ સાયન્સમાં જોવા મળી શકે. ઓકે, તો ઝાયડસ લાઈફ સાયન્સ માટે થઈને વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. આવો પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ થઈ ગયું છે. નિફ્ટી થોડો ઘટીને ખુલવાની કોશિશ કરી રહ્યો છે. અહીંયાથી ખાસ 0.07% આસપાસ 23,992. આપણે વાત કરી હતી 24,000ને થોડા નીચે ખુલ્યા છીએ. બહુ ટેન્શન નથી. 23,900 આસપાસ સારું બાઇંગ આવે તેવા ચાન્સીસ છે. જોઈએ આજે શું થાય છે. બેંક નિફ્ટી 52,351 પર ખુલી રહ્યા છે. થોડો પોઝિટિવ, 8 પોઈન્ટ, માત્ર 9 પોઈન્ટ ઇનફેક્ટ એવું કહેવું જોઈએ. હવે આવી સ્થિતિમાં જો બેંક નિફ્ટી એકદમ ફ્લેટ ખુલે છે અને તમને જોવા મળ્યું હતું કે નિફ્ટીમાં સારા લોંગ હતા, તમે ફ્યુચર અને ઓપ્શનના હિસાબથી જુઓ તો વિદેશી રોકાણ કરવાના, પણ બેંક નિફ્ટી થોડો લાઇટ હતા તેઓ, અને જો અહીંયા તમને હવે થોડું ફ્લેટિશનેસ જોવા મળે છે, તો આજે બેંક નિફ્ટીમાં થોડા ઘટાડાના ચાન્સ વધારે છે. એક વખત 52,000 આવવાના પૂરા ચાન્સ બને. હવે મિડકેપ તમે જુઓ, પર્ટિક્યુલરલી મિડકેપ અને સ્મોલ કેપમાં ખરીદારી સારી છે, અને ફ્રાઇડે પણ આપણને જોવા મળ્યું હતું. તો હવે પોસિબલ છે કે થોડું ફોકસ ફરી એકવાર મિડકેપ સ્મોલ કેપ પર આવે, રોકાણ વધારે ત્યાં જાય, કેશ માર્કેટમાં વધારે ફોકસ આવે, અને ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સમાં થોડું અગેઇન કન્સોલિડેશન પણ જોવા મળે, એવા પણ ચાન્સીસ બની રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક તમને સમજાવીએ આજે ક્યાં ફોકસ છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ હમણાં જ આપણે વાત કરી, બહુ જ સરસ. નિફ્ટી રિયલ્ટી 0.5% ઉપર સેટલ થયો છે અત્યારે ફિલહાલ. સારી મજબૂતી સાથેનું એક્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારબાદ તમે નજર કરો અહીંયાથી ખાસ CPSE 0.5%થી વધુની મજબૂતી, PSE 0.5% આસપાસની મજબૂતી, સ્મોલ કેપમાં થોડું આપણે વાત કરી તેમ
એક્શન મેટલ, મીડિયા, ફાર્મા બધામાં સરસ બઝ બનતો તમને જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ સારું એક્શન પોસિબલ આજના દિવસે. ઘટાડો ક્યાં છે? એકદમ મામૂલી ઘટાડો આઈટીમાં છે, નિફ્ટી આઈટીમાં, બાકી કોઈ જગ્યાએ નથી. તો રિયલ્ટી સ્ટોક્સમાં ફોકસ બની રહ્યું છે, બઝ બની રહ્યું છે, ધ્યાન રાખીશું. માર્કેટ સેટલ થયા છે એકદમ ફ્લેટ. આપણે શરૂઆતમાં વાત કરી ઓલરેડી. મારે અત્યારે વાત કરવી છે તે છે મિડ કેપ સ્મોલ કેપની, યજ્ઞેશ, બિકોઝ બહુ જ સરસ બઝ બની રહ્યો છે, મજબૂતી સાથે સેટલ થયા છે અને 5% મજબૂતી મિડ કેપમાં, સ્મોલ કેપમાં પણ 0.5% મજબૂતી અને શુક્રવારની મૂવ પણ બહુ સારી હતી. ચાર્ટ્સ હજુ પણ પોઝિટિવ લાગે તમને અહીંયાથી ખાસ, યજ્ઞેશ? જી, નિફ્ટી મિડકેપમાં વાત કરીએ તો સ્ટ્રોંગ આમાં પણ ચાર્ટ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ આપણે જોઈએ તો એક હાયર ટોપ હાયર બોટમ્સ ફોર્મેશન, એક ડાઉન થિયરી પ્રમાણે આપણે કન્ટિન્યુઅસલી અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લાસ્ટ ફ્રાઈડે સેશનમાં આપણે થોડી નરમાશ જોઈ હતી, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપની અંદર તો ખાસો એવું બઝ જોવા મળી રહ્યો હતો. આજે જે રીતે ઓપનિંગ જોવા મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં આપણે આ સેક્ટરની અંદર ફરીથી આપણને બઝિંગ એક જોવા મળી શકે. સેક્ટરની અગર વાત કરીએ તો એક સુગર સ્પેસની પણ વાત કરી શકીએ કે એમાં પણ આપણે એક ધ્યાન રાખવું જોઈએ. એક સારું એવું એક નીચે રિવર્સલ્સ જોવા મળી રહ્યું છે. ઘણા સ્ટોક્સ છે જે બ્રેકઆઉટ બાદ રીટેસ્ટ કરી રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. હવે તમે જુઓ ઓટો નંબર્સ આજના દિવસે જે આવ્યા છે તેના ઉપર પણ ફોકસ છે. બજાજ ઓટોના જૂન વેચાણના આંકડા મળી રહ્યા છે. 2 વ્હીલર વેચાણ કંઈક 3% આસપાસ વધ્યું છે તેમનું, અને તમે જુઓ તો ટોટલ ડોમેસ્ટિક વેચાણ કંઈક 2 લાખ યુનિટથી 8% વધી 2.16 લાખ યુનિટ થયું છે. એટલે ઓવરઓલ નંબર સારા છે. બજાજ ઓટો ફોકસમાં રહેશે અને નિફ્ટી ઓટો પણ ફોકસમાં રહેવાનું છે. યજ્ઞેશ, પહેલાં બજાજ ઓટોની વાત કરીએ. નંબર સારા આવ્યા છે, ગ્રોથ સારો છે, અને સાથે સાથે આપણે નિફ્ટી ઓટોની પણ વાત કરી લઈએ. યજ્ઞેશ? જી, બજાજ ઓટોના કાઉન્ટરમાં આપણે જોઈએ સ્ટોક્સની અંદર એક કન્સોલિડેશન આપણે જોયું હતું. લાસ્ટ 3 થી 4 મહિનાનું એનું બ્રેકઆઉટ આપણે જોયું હતું 9250 ની ઉપર. ત્યારબાદ આપણે 10,000 સુધીના અપસાઇડ લેવલ્સ જોયા હતા. તો એ લેવલ્સ ફરીથી કાઉન્ટર રીટેસ્ટ કરી રહ્યું છે. ફરીથી આપણે જોઈએ તો 9500ના લેવલ સુધી આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર એક લોંગ બની રહ્યું છે. જે રીતે નંબર્સ આવી રહ્યા છે કાઉન્ટરમાં આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. નીચેમાં 9200નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઉપરમાં 10,100-200 સુધીના લક્ષ્યાંક બજાજ ઓટોની અંદર જોવા મળી શકે છે. અને નિફ્ટી ઓટોની વાત કરીએ તો એમાં પણ આપણે એક સ્ટ્રોંગ એક ચાર્ટની અંદર આપણે નજર નાખીએ તો ઓવરઓલ સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. જ્યારે પણ ઘટાડો આવ્યો છે 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે, ત્યાર પછી 10 ડેઝની મૂવિંગ એવરેજ પાસે, ત્યાં આપણને ફરીથી બાઉન્સ જોવા મળી રહ્યો છે. કાઉન્ટર અત્યારે 20 ડેઝ મૂવિંગ એવરેજની ફરીથી સપોર્ટ લઈ રહ્યું છે સેક્ટરની અંદર, અને ફરીથી આપણે સ્ટોક સ્પેસિફિક પણ આપણે જે નંબર્સ જોઈ રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં પણ આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ધ્યાન રાખીએ. ઓટો સ્ટોક્સ, બજાજ ઓટો માટે ફોકસ અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ બધાને આપણે ફોકસમાં રાખીશું. આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સ થોડી ક્ષણોમાં ખુલશે એ પહેલાં તમે JSW એનર્જી પર ફોકસ કરો. યજ્ઞેશ, ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર. JSW નિયો એનર્જીને SJVN તરફથી જે ઓર્ડર મળ્યો છે 300 મેગાવોટ વિન્ડ સોલર હાઇબ્રિડ કેપેસિટીનો ઓર્ડર મળ્યો છે. અને આ JSW એનર્જી પાછલા અઠવાડિયે પણ 2 વખત ફોકસમાં આવ્યો હતો. એટલે યજ્ઞેશ, કંઈક ને કંઈક સમાચારોને લઈને JSW એનર્જીમાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ફંડામેન્ટલ એક્શન છે, પણ ચાર્ટ્સ શું કહે છે તે પણ સાથે સાથે આપણે સમજી લઈએ. યજ્ઞેશ? JSW એનર્જીના આપણે નજર નાખીએ એનર્જી પર તો એક મંથલી ચાર્ટ પર પણ નજર નાખીએ તો સ્ટ્રોંગ આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે. લાસ્ટ મહિનાની અંદર પણ કાઉન્ટર લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો ઘણો સારો 660 રૂપિયાની ઉપર બ્રેકઆઉટ જોયો હતો, અને ત્યારબાદ આપણે કાઉન્ટરની અંદર 750 સુધીના લેવલ જોયા હતા. અત્યારે પણ આપણે આ લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યા છે. 750 ની ઉપર અગર ફરીથી આપણે સસ્ટેન થઈએ છીએ આજના સેશનમાં કે આ વીકની અંદર, તો ફરીથી આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે અને 850 સુધીના લક્ષ્યાંક ઉપરમાં જોવા મળી શકે છે. નીચેમાં 720 રૂપિયાનો એક ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ બને છે, જે એક સપોર્ટ લેવલ છે, તો ત્યાં આપણે સ્ટોપ લોસ મેન્ટેન રાખવું છે. તો સ્ટોપ લોસ ખાસ મેન્ટેન કરી રાખો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. ફોકસ આપણે રાખવાનું રહેશે. આગળ વધીએ. બીજા બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીએ કે જેમાં તમને ફોકસ આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. આજે તમે જુઓ છો કે રિયલ એસ્ટેટ સ્ટોક્સ તો છે જ, પણ આ સિવાય અત્યારે પ્રી ઓપનિંગમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં બઝ બની રહ્યો છે. યજ્ઞેશ, નજર કરો, કંઈક 3.5-4% આસપાસ પોઝિટિવ સેટલ થયો છે શરૂઆતી બિટ્સને જોતા ટાટા ઇન્વેસ્ટમેન્ટ. અને અહીંયા જ્યારે બઝ આવે છે તો યા તો અપર સર્કિટ હોય છે યા તો લોઅર સર્કિટ હોય છે. હવે આજે આ 3.5% મજબૂતી સાથે ખુલે છે, મતલબ સાફ છે કે કદાચ સીધું 5%ની અપર સર્કિટ પર જશે. એક વખત સમજી લઈએ આપણે ટાટા ઇન્વેસ્ટમેન્ટને. ટાટા ઇન્વેસ્ટમેન્ટના કાઉન્ટર પર નજર રાખીએ તો તમે કહ્યું પ્રમાણે ઓપનિંગ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે અને કદાચ ખુલતા હોય આપણને અપર સર્કિટ જોવા મળે, પરંતુ કાઉન્ટરની અંદર આપણે નજર નાખીએ તો એક રેન્જ બનતી જોવા મળી રહી છે. ઉપરમાં 7050 જે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, અને નીચેની વાત કરીએ આપણે
તો નીચેમાં 6400 6300 પાસે અહીંયાથી કાઉન્ટર ઘણીવાર સપોર્ટ લેતા જોવા મળ્યું હતું અને ઉપરમાં આપણે જે 7000 નો લેવલ છે 7050 ત્યાં આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળ્યું તો મારા હિસાબે આ રેન્જમાંથી કાઉન્ટર અગર બહાર નીકળે છે અને અપસાઇડ બ્રેકઆઉટ કરે છે ત્યારબાદ આપણે બાઇંગ માટે ફોકસ કરવું જોઈએ તો હાલ પૂરતું અત્યારે આ કાઉન્ટરમાં આપણે અવોઇડ કરવું જોઈએ અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, ફોકસ રાખવાનું રહેશે. આગળ વધીએ. આઈસીઆઈસીઆઈ બેંક સતત પોઝિટિવ રહ્યો છે, ફાઇનલી થોડો પોઝ લેવાની કોશિશ કરી રહ્યો છે. સર, ચાર્ટ કેવા લાગે છે તમને? આઈસીઆઈસીઆઈ બેંક તાજું સેલિંગ કરવું જોઈએ અહીંયા? લાસ્ટ ફ્રાઈડે સેશનમાં આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં સરસ વેચવાલી આપણને જોવા મળી હતી, લગભગ 2% જેવી વેચવાલી જોવા મળી હતી. મારા હિસાબે આજના ઇન્ટ્રાડે સેશનની વાત કરીએ તો કાઉન્ટર અગર ગઈકાલના ટ્રેડિંગ સેશન મતલબ શુક્રવારના લોની નીચે સસ્ટેન થાય છે તો એક બેરિશ વ્યૂ આપણે લઈ શકીએ છીએ આની. બેરિશ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળે તેવી શક્યતા છે, ફોકસ રાખીએ. આવો, ભારતીય માર્કેટ્સ ઓપન થતાં તમને જોવા મળી રહ્યા છે. શરૂઆત જે છે તે લાલ નિશાનની હતી, નિફ્ટીની પણ લીલા નિશાનમાં આવી ગયા છીએ આપણે. 24 જાન્યુઆરી ઉપર ફરી એકવાર બેંક નિફ્ટી આપણે વાત કરી તેમ થોડા લાલ લીલા નિશાનની વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આજે કોઈ વેચવાલી આવશે તો પહેલાં અહીંયા આવશે. જેમ હમણાં આપણે વાત કરી આઈસીઆઈસીઆઈ બેંકની, એચડીએફસી બેંક પણ અત્યારે ફ્લેટિશનેસમાં આવી રહ્યો છે, તો આ બધા પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. તમે જુઓ છો તે પ્રમાણે ભારતીય માર્કેટ્સ માટે સેટઅપ ઓવરઓલ જે છે તે અત્યારે ફિલહાલ એકદમ ફ્લેટિશ જોવા મળી રહ્યું છે. કોઈ જ મેજર ટ્રેન્ડ નથી. મિડ કેપમાં પણ ઉપલા સ્તરોથી વેચવાલી આવતી જોવા મળી રહી છે. 5% મજબૂતી સાથે ખુલ્યા હતા અને ત્યારબાદ તમને ઉપલા સ્તરોથી થોડી વેચવાલી આવી છે. સ્મોલ કેપ પણ 0.5% આસપાસની મજબૂતી હતી, ત્યાંથી પછી થોડી વેચવાલી આવતી તમને જોવા મળી રહી છે. તો આ સ્થિતિ ખાસ આપણે ધ્યાન પર રાખવાની રહે. તમે જુઓ છો તે પ્રમાણે પર્ટિક્યુલરલી અહીંયા ખાસ સેક્ટર સ્પેસિફિક જે એક્શન છે, રિયલ એસ્ટેટ સ્ટોક પોઝિટિવ, ઓટો સ્ટોક સારા છે, પોઝિટિવ છે, મેટલ સ્ટોક્સમાં તમને મજબૂતી જોવા મળી રહી છે. તો આ ખાસ તમે ધ્યાનમાં રાખો. સરકારી શેર્સ છે કે જેમાં સારી મજબૂતી છે, મીડિયા શેર્સમાં મજબૂતી છે, તો પીએસઈ, સીપીએસઈ આ બધા જ સ્ટોક્સમાં તમને એક્શન પોઝિટિવ રહેતું જોવા મળી રહ્યું છે. ધ્યાન તમે રાખી શકો છો. આ બધા જ સ્ટોક્સ પર આજના દિવસે એક્શન ભરપૂર બનતું જોવા મળી રહ્યું છે. આ તરફ તમે આવો, નિફ્ટીના કોમ્પોનન્ટ્સ પર નજર કરી લઈએ, ક્યાં સારી મજબૂતી આવતી જોવા મળી રહી છે. સૌથી પહેલાં તમને સારો બઝ જે છે તે બનતો જોવા મળી રહ્યો છે તે છે હીરો મોટોકોર્પ. 0.5% ઉપર છે, 1.68% આસપાસથી પણ વધુ ઉપર તમને જોવા મળી રહ્યો છે હીરો મોટોકોર્પ. ત્યારબાદ તમે આવો બજાજ ઓટો પર, ત્યાં પણ સારી મજબૂતીના સંકેતો બનતા તમને જોવા મળશે. લગભગ 0.5% આસપાસની સારી મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે. મારુતિ નજર કરો, 0.5% ઉપર છે, તો મારુતિમાં સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ભારતી એરટેલ, હિન્દાલ્કો આ બધા જ સ્ટોક્સમાં પણ સરસ બઝ બની રહ્યો છે. નજર રાખો, જેએસડબલ્યુ સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ આ બધામાં સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે. વેચવાલી ક્યાં છે? એનટીપીસી 0.5% નીચે, પાવર ગ્રીડમાં થોડી વેચવાલી, ટાટા કન્ઝ્યુમર આ થોડું પ્રોફિટ બુકિંગ છે અને ટાઇટનમાં પણ અગેન એઝ યુઝ્યુઅલ પ્રોફિટ બુકિંગ તમને જોવા મળી રહ્યું છે. અપોલો હોસ્પિટલ, એલએનટી આ બધા જ થોડા પ્રોફિટ બુકિંગ બતાવે છે. નિફ્ટી પણ તમે જુઓ ફરી એકવાર આપણને તેજી તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે, પણ અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીમાં નર્વસનેસ આવતી સ્પષ્ટ તમને જોવા મળી રહી છે. ફોકસ અહીંયા તમારે રાખવાનું રહેશે. તો જેમ આપણે વાત કરી, ઓટો સ્ટોક્સ પોઝિટિવ છે આજના દિવસે. શરૂઆત જે છે તે અહીંયા સારી થતી તમને જોવા મળી રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં થોડો બઝ બનતો જોવા મળી રહ્યો છે, આ તમે ખાસ ધ્યાન રાખો. પછી તમે જુઓ બીજા બધા જ કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે. ગેઇલ છે કે જે 0.5% ઉપર તમને જોવા મળશે, તો આ બધાને ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આજે સરસ બઝ બનતો તમને જોવા અહીંયાથી ખાસ મળી રહ્યો છે. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ આપણને એવું કહે છે પોઝિટિવિટી અત્યારે ફિલહાલ યથાવત રહેતી જોવા મળી રહી છે. આગળ વધીએ. બેંક્સ નર્વસ છે પણ એટલા બધા પણ નથી. તમે જુઓ છો તે પ્રમાણે સરકારી બેંક્સમાં થોડું અત્યારે અસર આવતી જોવા મળી હતી, પણ પછી નથી એવું કંઈ. તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. સંવર્ધન મધરસનમાં કંઈક આજે શરૂઆતી બઝ બનતો જોવા મળી રહ્યો છે. ઓટો સ્ટોક્સની જે આપણે વાત કરી હતી તે એ બી ફેશન વગેરે જે છે તે બધામાં પણ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સ એકદમ ફ્લેટ ઓપન થયા છે. યજ્ઞેશ, કન્સોલિડેશન એક્સપેક્ટ કરો છો કોઈ આજે? 23,000 તો રીગેઇન કરી લીધું તોડ્યા બાદ. બેંક નિફ્ટી થોડો નર્વસ છે, કઈ રીતે સમજીશું આપણે યજ્ઞેશ? બેંક નિફ્ટીમાં આપણે શુક્રવારે પણ જોયું હતું કે એક નરમાશ જોવા મળી હતી, વેચવાલી જોવા મળી હતી. આજના સેશનમાં જે રીતે આપણે ઇન્ટેન્સિટી જોઈ હતી એવું આજે શરૂઆતમાં આપણને અત્યારે તો સેલિંગ જોવા નથી મળી રહ્યું. મારા હિસાબે નીચેમાં આપણે જોયું તો 52,000ના જે લેવલ છે, જ્યાં ઓવાઈ બિલ્ટઅપ પણ સ્ટ્રોંગ થયું છે અને જે આપણે એફઆઈડીએસના ફિગર જોયા છે, તો 52,000ના લેવલ્સથી આપણે વેઇટ કરવું જોઈએ. આ લેવલ્સ પર આપણને ડેફિનેટલી એક સારો એવો સપોર્ટ જોવા મળી શકે છે, તો ત્યાં આ ફોકસ કરવું જોઈએ બેંક નિફ્ટીમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટીમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે તમારું અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી ફોકસ વધારે રાખવું જોઈએ. બાય ઓન ડિપ્સની રણનીતિ સાથે અહીંયા એક્શન બનતું તમને જોવા મળશે. ઓટો સ્ટોક્સની વાત કરી હતી આપણે. હીરો મોટોકોર્પ શરૂઆતમાં જ સરસ મોટો બઝ બનાવતો જોવા મળી રહ્યું છે. એક વખત નજર કરો હીરો મોટોકોર્પના ચાર્ટ પર. સર, કેવો લાગી રહ્યો છે તમને સ્ટોક?
જી, હીરો મોટોકોર્પમાં પણ સારું આપણને એક કન્સોલિડેશન આનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે 5570 ની ઉપર, અને આજે આપણને સ્ટ્રોંગ બસ જોવા મળી રહ્યો છે. ઉપરમાં કાઉન્ટરમાં મારા હિસાબે આપણે 5640 સુધીના ભાવ ચાલી રહ્યા છે. 5780 સુધીના લેવલ્સ આપણને નેક્સ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. ઓકે, તો 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં તમને આ વ્યૂ આવતો જોવા મળી શકે છે. ફોકસ અહીંયાથી ખાસ આપણે રાખવાનું રહેશે. આ સ્થિતિમાં તમે જુઓ છો ભારતીય માર્કેટમાં મહત્વપૂર્ણ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. એક સ્ટોક કે જેમાં સરસ આજે બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે તે છે જેબી કેમિકલ્સ, અને સરસ બસ બની રહ્યો છે યજ્ઞેશ. અહીંયા જેબી કેમિકલ્સમાં કંઈક 3.5-4% આસપાસ, ઓલમોસ્ટ 4% ઉપર જે સ્ટોક 1829ના હાઈ બન્યા છે. કઈ રીતે જુઓ છો જેબી કેમિકલ્સ? જેબી કેમિકલ્સમાં આપણને એક સ્ટ્રોંગ લાસ્ટ સેશનમાં એક વોલ્યુમ ઘણું સ્ટ્રોંગ જોવા મળ્યું હતું, અને આજે આપણને ગેપ અપ ઓપનિંગ સાથે એક ફોલોઅપ બાઇંગ જોવા મળી રહ્યું છે. ઉપરના કાઉન્ટરની અંદર આપણને 1930 નો એક રેઝિસ્ટન્સ છે ત્યાં સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. અહીંયા રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નથી બેસતો, તો અત્યારે હાલ પૂરતું લોંગ નહીં કરવું જોઈએ આ કાઉન્ટર. લોંગ કરવાની સલાહ નથી. રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો તમને જે છે તે ખાસ બહુ કંઈ પોઝિટિવ હોય તેવા ચાન્સીસ બનતા નથી. નજર તમારે રાખવાની રહેશે. આવી જ રીતે પતંજલિ ફૂડમાં પણ સારો બસ બની રહ્યો છે સર. 4.81% ઉપર જે સ્ટોક આજે 1680ના હાઈ બનાવ્યા. ઘણા દિવસો બાદ ફરી એકવાર નવી તેજી આવી છે પતંજલિ ફૂડ્સમાં. યજ્ઞેશ? પતંજલિ ફૂડ્સના ડેઇલી ચાર્ટ્સ પર નજર નાખીએ આપણે તો 1600 પાસે એક રેઝિસ્ટન્સ ક્રિએટ થતો હતો. આજના સેશનમાં આપણને એક ગેપ અપ ઓપનિંગ સાથે બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ્સ પણ સારા એવા બિલ્ડઅપ થયા હતા. ડિલિવરેબલ વોલ્યુમ પણ આપણે ચેક કરીએ તો સારી ડિલિવરી પણ જોવા મળી રહી હતી. મારા હિસાબે કાઉન્ટરમાં આપણે પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ. આ લેવલ્સ પર લોંગ કરીએ તો નીચેની અંદર આપણે 1600 ને નીચે 1580-1600 ની વચ્ચે આપણે સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. કાઉન્ટરમાં ઉપરમાં આપણને 1720 સુધીના લક્ષ્યાંક નેક્સ્ટ વ્યૂ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ વ્યૂ પતંજલિ ફૂડ્સ માટે આપણો પોઝિટિવ વ્યૂ પોઝિટિવ પતંજલિ ફૂડ્સ માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખો. આજે ઇવન CDSLમાં કંઈક બસ બન્યો છે સમાચારોને લઈને કે પછી ટેકનિકલ બ્રેકઆઉટ છે. એક વખત નજર કરો યજ્ઞેશ. 4% ઉપર CDSL અત્યારે 2529ના હાઈ બનાવ્યા. થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું પ્લસરોથી, પણ તેમ છતાં પણ હા 4%થી વધુ ઉપર છે અત્યારે. CDSLમાં આપણે ફ્રાઇડેના સેશનમાં લગભગ 19%ની તેજી આપણે જોઈ હતી અને સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડઅપ જોયા હતા. બ્રેકઆઉટ આપણને ઓલરેડી શુક્રવારના સેશન્સમાં જોવા મળ્યો હતો. ફોલોઅપ બાઇંગ આજે જોવા મળ્યું છે. લગભગ 4%ની તેજી અત્યારે પણ જોવા મળી છે. પરંતુ આ લેવલ્સ પર આપણે આટલી બધી તેજી બાદ એક રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ નથી બેસતો, અને પ્રોપર એક રિટ્રેસમેન્ટ થાય અને કાં તો કન્સોલિડેશન થાય ઇન્ટરડે બેસિસ પર, ત્યારબાદ આપણે એક એન્ટ્રી પ્લાન કરી શકીએ છીએ. તો હાલ પૂરતું અત્યારે આ કાઉન્ટરમાં આજના ટ્રેડિંગ સેશન માટે આપણે અવોઇડ કરવું જોઈએ. આજના ટ્રેડિંગ સેશનમાં અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. CDSL આજે બહુ જ સરસ મૂવ આવી છે, પણ પરિસ્થિતિ આ પ્રમાણે. સર, નિફ્ટી મેટલ પર નજર કરો એક વખત, કેમ કે અહીંયા કંઈક બઝ બની રહ્યો છે. NMDC પર્ટિક્યુલરલી ફોકસમાં આવે છે, કેમ કે આયરન ઓરના ભાવને આ તે બધી પરિસ્થિતિઓને કારણે થઈને થોડો બઝ બન્યો છે અહીંયા. અને પાછલા અઠવાડિયાના જે લેવલ હતા ત્યાંથી 5% ઉપર છે જે પ્રાઇસીસ છે. આયરન ઓરના ભાવ વધ્યા એના કારણે થઈને NMDCમાં કંઈક બઝ બન્યો છે. તો નિફ્ટી મેટલની પહેલાં વાત કરીએ અને પછી NMDCની વાત કરી લઈએ આપણે. યજ્ઞેશ? નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ તેજી આપણને 10,000ના લેવલ સુધી જોવા મળી હતી એના ઉપર. ત્યારબાદ આપણે અત્યારે જોઈએ તો એક 9,975 અને નીચેમાં 9,670 આ એક રેન્જની અંદર ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ નીચેથી સપોર્ટથી અગર વાત કરીએ 9,670 પાસેથી એક સ્ટ્રોંગ બાઉન્સ આપણને જોવા મળી રહ્યો છે. એક મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળી રહ્યો છે. અને આપણે કહી શકીએ કે સેક્ટરની અંદર તેજી એક જોવા મળી રહી છે, એક સ્ટાર્ટ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ NMDC ની વાત કરીએ તો એની અંદર પણ એક સ્ટ્રોંગ લેવલ્સની વાત કરીએ તો નીચેમાં 250-240ના લેવલ્સ પાસેથી આપણને સપોર્ટ હતો, ત્યાંથી સપોર્ટ ઇન્ટેક્ટ થતા જોવા મળી રહ્યો છે. આ એક મોમેન્ટમ આપણને રિવર્સલ જોવા મળી રહ્યું છે. તો આ કાઉન્ટર પણ અત્યારે 250ના લેવલ પાસે આપણે લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ. પોઝિશનલ બેઝિસ પર કાઉન્ટરમાં 270 સુધીના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. નીચેમાં 230 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. પરિસ્થિતિ બહુ જ રસપ્રદ અહીંયાથી ખાસ બની રહી છે. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી જેમાં સરસ બઝ બનતો જોવા મળી રહ્યો હોય અત્યારે મારા ધ્યાન પર આવે છે એક ઈસ્ટ ઇન્ડિયા હોટેલ. ઘટાડો છે 2-2.5% આસપાસનો. ઘટાડાના સંકેતો છે. આજના લો કંઈક 418 સુધીના બન્યા છે. ઈસ્ટ ઇન્ડિયા હોટેલ પર નજર કરો યજ્ઞેશ એક વખત. તાજી વેચવાલી જોવા મળી રહી છે. જી, ઈસ્ટ ઇન્ડિયા હોટલની આપણે વાત કરીએ તો કાઉન્ટરની અંદર આપણને એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે.
જી. અને ઓવરઓલ આપણે આ કાઉન્ટરને અત્યારે જે પ્રમાણે એક આપણને લેવલ્સ જોવા મળી રહ્યા છે, હાલ પૂરતું કાઉન્ટરમાં આપણે એક અવોઇડ કરવું જોઈએ. અવોઇડનો વ્યૂ ક્લિયરલી અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. યજ્ઞેશ, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જી, આજે ઘણા બધા સ્ટોક્સમાં આપણે વ્યૂ મૂક્યો છે અને ઘણા બધા સ્ટોક્સ પર આપણે રેકમેન્ડેશન પણ આપ્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ ક્લાયન્ટમાં અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. થેન્ક યુ સો મચ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે એકદમ ઠંડુ ઓપનિંગ છે. દિવસની શરૂઆત થઈ 24,000થી થોડા નીચે 23,992. ડેઝ લો જે એ બન્યા ત્યાંથી પછી ઉપર આવ્યા છો તમે, 24,043ના હાઈ બન્યા. બહુ રેન્જમાં પરિવર્તન નથી, એકદમ નાની રેન્જમાં છો. ઠંડો કારોબાર છે, પણ ફોકસ તમે કરો અહીંયાથી ખાસ મિડ કેપ અને સ્મોલ કેપ પર, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ પર. ડીઆઈએસે 6,000 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી કરી હતી, એ સ્મોલ કેપમાં ગયા છે પૈસા. અહીંયા પણ તમે જુઓ આજે 0.5% ઉપરની મજબૂતીના સંકેત બની રહ્યા છે. સ્મોલ કેપ સેક્ટરમાં પર્ટિક્યુલરલી બહુ જ સરસ બઝ તમને બનતો જોવા મળી રહ્યો છે. અહીંયા ખાસી એવી ખરીદારી તમને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોવા મળશે. સ્ટોક સ્પેસિફિક તમને જો અમે બતાવી અહીંયાથી ખાસ સ્મોલ કેપના પતંજલિ ફૂડ્સમાં આજે સરસ બઝ બનતો તમને જોવા મળી રહ્યો છે, ખાસ ધ્યાન રાખો. આ સિવાય એજીસ લોજિસ્ટિક્સ છે, બહુ જ સરસ બઝ તમને બનતો જોવા મળી રહ્યો છે. એપીએલ અપોલો સ્મોલ કેપનો સ્ટોક સરસ ચાલી રહ્યો છે. બ્લુ ડાર્ટ બહુ જ સરસ એક્શન તમને અહીંયાથી ખાસ. CDSL સ્મોલ કેપમાંથી 0.5% ઉપર. કોચિન શિપયાર્ડ છે, પછી ફાઇન ઓર્ગેનિક્સ છે, બધા જ સ્ટોક સ્મોલ કેપના બહુ સરસ ચાલતા તમને જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે તમે જોશો જેબી કેમિકલ્સ આપણે વાત કરી હતી, ત્યાં સારો બઝ બની રહ્યો છે. તો સ્મોલ કેપમાં ખરીદારી સારી. ઇવન PVR આઇનોક્સ સારી મજબૂતી તમને જોવા મળી રહી છે. રોઝારી બાયોટેક છે, આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી ફોકસમાં રાખો. થાઇરોકેર 4% ઉપર છે અને વોકહાર્ટ 12% ઉપર છે. તો હેલ્થકેરમાં આજે બઝ બની રહ્યો છે પર્ટિક્યુલરલી, અને સાથે સાથે સ્મોલ કેપના આ બધા જ સ્ટોક્સ સરસ ચાલતા તમને જોવા મળી રહ્યા છે. તો ફોકસ અહીંયા જ છે, સ્મોલ કેપ પર છે. પ્રાઇમ આપણા ઇન્ડેક્સ જે છે તે ટાઈમ પાસ કરતા રહેશે તેવું લાગે છે. બેંક નિફ્ટીમાં પણ ઘટાડો છે, થોડો વધી રહ્યો છે હવે, પણ બહુ કંઈ ખાસ એવું એક્શન છે નહીં. તો જેમ આપણે વાત કરી તેમ ભારતીય માર્કેટ્સ એકદમ ફ્લેટ છે, ઠંડા છે, મેજર કોઈ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી નથી. હવે આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.